આ ગામમાં હે ને બધા ભાઈ યુટ્યુબર મિત્રો થઈ ગયા હે, ક્રિએટર છે બધા. જો આ દલાજી જો બધા યુટ્યુબર છે બધા. તમે દર્શન કરી લીધા હે ને જો લાલભાઈ ભાઈ આ પાય આપણને લીલાગર તો આ હે વાવ. જો આપણે જૂની વાવ હે આવી રીતની. અને આ ગામના લોકોએ જો બધું મસ્ત મજાનું જો કેવું કરી નાખ્યું. આજે દર વર્ષની જેમ 4 થી 5 જેવી શેરીઓ થઈ, પણ આ વખતે થોડુંક મોટું દેખાય. જોઈ હાલો કેવો ભરાય. રામ રામ ડાયરાને પેલા ફેસ્ટિવલ એટલે કેમ છો મિત્રો? ફરીથી સ્વાગત છે નવા બ્લોગ ની અંદર. આ છે આપણા ગામમાં મેળો ખારેશ્વર મહાદેવનો. જો આહીને પબ્લિક કેટલી રોડ ઉપર જેટલી છે. જો અત્યારે આ ભાઈ આપણે મૂકવા આવે પર્સનલી ડ્રાઈવર આપણે રાખી, તમને ખબર છે ને રૂમાલ બુમાલ એમ રાખી કારા ન પડી જાય. હા તો હાલો સૌથી પહેલા મહાદેવના આપણે દર્શન કરશું. જો કે આપણે શ્રાવણમાં દરરોજ કરતા કા, અને પછી શ્રાવણ હોય જાય આપણે થોડોક ટાઈમ જ રહે તો સિઝનમાં કામ ભરી જાય ભાઈ. તો હાલો ફાઇનલી પહોંચી જાય, તમને પણ મહાદેવના દર્શન કરાવું. હર હર મહાદેવ લખવું ભૂલતા. આ હે ખારેશ્વર મહાદેવનું મંદિર, આ હે મેન દ્વાર. હાલો તમને અંદર જઈને દર્શન કરાવું. અત્યારે આવી ગયા ભાઈ આપણે. પબ્લિક તો હજી ઓછી છે, પછી ગળદી થઈ જાય છે. દર્શન કરી લીધા છે જો લાલભાઈ ભાઈ આ પાય આપણને લીલાગર પીલી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અહીં આપણે આખો કલર ડેકોરેશન કરી નાખ્યું આપણું. આ વખતે ને બધું ડેકોરેશન જેવું કર્યું. ડેકોરેશન કે કલર કેવા ભાઈ? કલર સારો મસ્ત. હા જો ભાઈ દર્શન કરવા જવા દઉં મજામાં ને. તો ભાઈ દર્શન આપણે કરી લીધા છે. જો બહાર આવતા રહ્યા. જો આ જગ્યાએ મેળો ભરાય ના હે કુંડ. જો કે અત્યારે જ કોઈ નાતું નહીં, બાકી મેળો તમને આખો દેખાડું. અને એક ખાસ વાત કે તડકો હે ને વાત જ જવા દો એટલો હે. પેલા આપણે દંતારો ખેતરતા ને ગરમી નથી થતી, થાય ગરમી એટલી થાય. ચશ્મા પહેરી લીધા જો એના માટે. જો આને મેળો સ્ટાર્ટ થઈ જાય. સૌથી પહેલા ટેટે ને એવું બધું એ અંદર મડા મારા ભાઈ પ્રમાણે કહે કે દર વર્ષને જોઈએ. આ છે મેળો છે ને બહુ મોટો ભરાણો. જો એક ભાઈ મળવા આવી ગયા. શું કે ભાઈ મજામાં ને? મહાકાલ. વાહ ભાઈ મજા ને ભાઈ. કયું ગામ કયું તમારું? રામગઢ ના. જો પાડોશી ગામના છે. હાલો મેળો કરતા હો ભાઈ. હા તો ભાઈ નાના એવા ફોલોવર ભેગા થઈ ગયા. લઈ આવીને બે ભાઈ હોક પછી કાકા ભત્રીજા ના કાકા ભત્રીજા એવી રીતનું હો. મજા ને આમાં? હા જોવો ને એવું ફોલોવર હો. આમાં ના જાવ જો. વાહ જો આ ભાઈ વિડીયો જોવે છે. આને જો ડાયલોગ ખબર છે. મહાદેવના શક્તિમાના અને કાલગીરી મહારાજના દર્શન કરીને જો આ જગ્યાએ હનુમાન દાદા હે. હનુમાન દાદાના દર્શન આપણે કરી લીધા. જો કે મેરાના આપણે અહીંયા આવશો ને એટલે આ હે. તમે પણ ભાઈ દર્શન કરી લેજો. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. અને ભાઈ હવે કરવાનો આપણે મેળો. જો કે ટીપુભાઈની મિત્રો તો જે આવ્યા નહીં, આવે પછી થોડીક મજા આવે. ત્યાં સુધી તમને એક્સપ્લોર કરાવી કે કેટલી છે. હા હું એકલો કરી એમ તો નહીં બનાવી. દર વર્ષની જેમ 4 થી 5 જેવી શેરીઓ થઈ, પણ આ વખતે થોડુંક મોટું દેખાય. જોઈ હાલો કેવો ભરાય છે, કેવું જામે છે. ના ભાઈ મૂકીને વહી જાય. એટલે યાર ગામના માણસ એટલે હાલ હા ગામના ભેગા થઈ જાય. ગામના હાલો મેરો કરો. ખારેશ્વર મહાદેવના દર્શન કરીને હનુમાન દાદાના દર્શન કરીને જો આવતા રહ્યા આપણે ગંગાભાઈ. તો આ હે વાવ. જો આપણે જૂની વાવ છે આવી રીતની. અને આ ગામના લોકોએ જો બધું મસ્ત મજાનું જો કેવું કરી નાખ્યું. આજે ઝાડવા બાડવા વાઈ નાખ્યું. તમને બધું દેખાડું. સૌથી પહેલા આપણે દર્શન કરી નાખી ભાઈ બરાબર. આપણે દર્શન કરી લીધા. જો આ બધા આપણા ગામના લોકો બેઠા છે જો. અને આ બધા જો આ બધા બાવરા ને એવું બધું હતું. એ બધી વસ્તુ સાફ કરી નાખ્યું ને. જો પ્રોપર ઝાડવા વાય ને લોકેશન સારું કરી નાખ્યું. અને આ ચાની પાણીની બધી આ સુવિધા છે. અહીંયા જો ખારેશ્વર મહાદેવનું મંદિર છે. લોકો તો ભાઈ આટલી બધી સેવા કરે. જો તમારે પણ સેવાનું કામ કરવું હોય તો આ નાનું મોટું તમે દાન કરીને લખાવી શકો ભાઈ. જો આ બધાએ લખાવેલું છે. જે પણ ભાઈ તમે લખાવી શકો તમારા શક્તિ પ્રમાણે બરાબર. તમારે ઓનલાઈન તમારે સ્કેનરમાં પૈસા મોકલો હોય તો ભાઈ નંબર બોલી જાઓ નંબર. તો નંબર પણ તમને હું સ્ક્રીન ઉપર નાખી દઈશ. નંબર ઉપર તમે સ્કેનર કરીને પૈસા નાખી શકો. તો ભાઈ મેળાનો આખો વ્યૂ તમને દેખાડો. જો આખો મેળાનો વ્યૂ આવીને તમને દેખાય છે. અને આ જગ્યાએ જો હાલે પાણીની સેવા દર વર્ષે જો આ લોકો સેવા કરે છે. પાણીના જગ ગામમાં ભરી આવે અને ફ્રીમાં પાણી પીવા મળે ભાઈ. જો ફ્રીમાં પાણીની સુવિધા બરાબર. મુરત આપણે કરી નાખી. ચલો હાલો પેલો બધા માણસો આવી ગયા છે. દર વર્ષે જો આ લોકો હે ને બધા પાણી ભરીને આવે છે ઘરે. સ્પેશિયલી પાણી ભરીને આવે ને મેળામાં બધા પાણી પાય. જો આ રહ્યા બધા માણસો. આ રહ્યા ગણેશભાઈ કોણ કીધો માણસો. જો આવી ગયા મહેશભાઈ. બધાને પાણી પાઈ જો ભાઈ.
હર હર મહાદેવ. ભાઈ આવી ગયા છે ચાર ને ફોન કરતા હતા ઘડી પાણી કરતા ક્યાં હો ત્યાં ભાઈ આ એક ખબર ન પડે કે પાણી પરત અહીંયા જી ભાઈ હાલો આને થોડીક મસ્તી કરશું કરે તો કંઈ સારું કન્ટેન્ટ ક્રિએટર બને તો સારું કહેવાય ભાઈ હા ભાઈ હા ભાઈ ઓળખો તમે નહીં ઓળખતા હોય હે હા ભાઈ વિડીયો બનાવે નવા બ્લોગર હે ચાલાવા ટ્રેવલ એવું ભરવાડ આઈડી જો ભાઈ સર્ચ કરી નાખજો ભાઈ જોઈ લો હા ક્રિએટર છે મોટો જોઈને તમે ઓળખી જઈશો ભાઈ હા અને આ બીજા બધા વિડીયો ન બનાવતા અમુક ચહેરા તમે જો વિડીયો બનાવતા છીએ ભાઈ અને અમારા ગામમાં તમને ખબર બધા ક્રિએટર હે બધા ક્રિએટર ને આપણે વ્લોગમાં લેવાનું થાય ભાઈ હાલો મેરો ન કરો ભાઈ હાલો તો હું જલ્દી તો ભાઈ ટીકુભાઈ કઈ મેળામાં આટો મારવા નીકળી ગયા અને સવારનું ભાઈ મેં કઈ ખાધું નહીં તો કઈ ખવડાવી તારે ખરો પૈસા હું નહીં દઉં લે મોટા ક્રિએટર આવી ગયા મજા ને ભાઈ જો આ બધા હે ને સ્કૂલ ના મિત્રો બધા ભેગા થઈ ગયા હે બે નાના ફેન ભેગા થઈ ગયા કેમ છો ભાઈ મજામાં ને શું મેડમ કે લીધું નહીં ખરીદી કરી નહીં આયા છો તો આટો મારતા હોય ભાઈ લાઈક ફોલો ઇન્સ્ટામાં સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ ઇન્સ્ટામાં ને ઇન્સ્ટામાં ફોલો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી નાખજો પણ હે ને આ મેરા મોજમાં ફરે હે ને ગયા વર્ષે મોજમાં નહીં ફરે ધ્યાન રાખજો આ ચહેરો જોઈ લો ગયા વર્ષે હું વિડીયો બનાવીશ આ માણાનો તમારે જોવાનો અત્યારે કેટલો ખુશ છે જુઓ હા ચોથા મહિનાની કેટલી તારીખે 25/7 હે ભાઈ નું પૂરું છે હા અમારા ગામના મનીષભાઈ એ જેમને આ એક સોડાવી છે ગાડી કેટલામાં સોડાવી ભાઈ આના હાથો સોડાવી એ તારા હાથો લીધી ગાડી બોલતો ખરો ને કેમ ન બોલતો સાયલેન્ટ શું કે મજાવાન ભાઈ મજા કયું ગામ કુડા પાડોશી ગામના જેવો ભાઈ હા હે અજય ના મહેમાન હરી મારે શીખર વ્લોગ માં ના આવતા હું શર્માઈ ભાઈબંધ કે વિડીયોમાં લઈ લે બરાબર આવી ગયા ને પણ ગામ કયું ભાઈ તમારું ઓપેડી ના એ તમારા ગામ ના ભાઈ બનેવીન ગામ ના એ લાલે ભાઈ છે લો હાલો આવી જો અને આમની ઓળખાણ દેવી નહીં પડે અને દીદી તમારા ભાણા શું કરે સિલા રે તું રે તું રે આ ભાઈ કે અમારો વિડીયો બનાવો આવી ગયા ગામમાં હે ને બધા ભાઈ યુટ્યુબર મિત્રો થઈ ગયા હે ક્રિએટર છે બધા જો આ દલાજી જો બધા યુટ્યુબર છે બધા તમને ખબર ન પડે પણ યુટ્યુબ માં કામ કરતા હોય ભાઈ મજા ને ભાઈ આ એક મોટો ક્રિએટર હો ભાઈ એનો કોઈ લાઈક ન કરતા સબસ્ક્રાઇબ ન કરતા तेरा तो गेम बचाना पड़े મજા ને બનાવો ખરા વિડીયો હે એકાદો વિડીયો બનાવો યાર તો વિરમભાઈ વિડીયો બનાવે એમની આઈડી ને ફોલો કરી નાખજો અને યુટ્યુબ માં નાખો કે નહીં નાખો ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો આ બી બાર ગામના હે ને ગામનો માણા હે હું બ્લોગ બનાવવાનો બોલો હું બોલો એવું આ જો ભાઈ ફોલોવર હે મળી ગયા મહાશિવરાત્રી ના મેળામાં કે ખરીદી કરી કે નહીં લા તમે હા તો કરજો ભાઈ ખરીદી અને આપણા વિડીયો ને લાઈક શેર અને એમ સબસ્ક્રાઇબ કરી નાખજો બોલો वेल डन ફોલોવર નો તો ઢગો થઈ ગયો વાત જ જવા દો જો જસમતપુર થી ભાઈ શિવમ ગડીશિયા ભાઈ આપણા ફેન હે અને પાણી તરસ માં લાગી હતી તો અમારા પાડોશી બસ પાણી પી દીધું હારું હો થાય ગયો પાણી પી લો લાઈક કરીને આપણે સર મોટી માલવણ ભાઈ ભેગા થઈ ગયા હે મજા ને વિડિયો જોવો કે નહીં ભાઈ ઇન્સ્ટામાં કેવા વિડિયો હારું હો ભાઈ સપોર્ટ કરતા રહેજો તો ભાઈ આ આવી ગયા જો લો પાછા આપણા ગામના તાકાજી કે બોલાવે મેરામાં રખડતા નહીં હો બહુ આટા નો મારતા तू चुप रे बाबा तू चुप रे પણ આપણા ગામના મેળામાં ફોલોવર ભાઈ ભેગા થઈ ગયા હે જો કે મારા ભાઈ જેવો દેખાય હે कैसा लगा मेरा मजाक આતા શામના બોલાય આપણે ઈ જો આ થરાવાળા મિત્રો ભેગા થઈ ગયા હે તો ભાઈ ધાંગધ્રા થી અને કુડા થી જો બધા ભેગા થઈ ગયા હે મજામાં ને ગામના મેળાનો જો ગામનાનો ફાયદો કરી આપણે એને શેરડીનો રસ પીધો હે ભાઈ જો એમાં ફરીને ભરી દીધો ડિસ્કાઉન્ટ આપ્યો પણ ફરીને ભરી દીધો આ હે અમારા ગામના હે ભાઈ ઓ જોજો મેળામાં આયા હે પા વિરેન્દ્રગઢ ભાઈ પાડોશી ગામને ભાઈ ભેગા થઈ ગયા હે મજા આવે ને ભાઈ મેળામાં મજા આવે હરાડીમાં ભાઈ ફૂલ મોજ જો ભાઈ
મહાશિવરાત્રીના મેળામાં સરપંચ ભેગા થઈ ગયા છે. મજા ને મજા ને કેમ મેં મેળો અકલ જોરદાર હે ને અમારા ગામમાં મજા આવે ને ભાઈ. સારું લાઈક ફોલો કરતા રહેજો, અમારા વિડીયો જોતા રહેજો. ભાઈ બંધ આવડા નાના મેળામાં ખોજે અમને કુંભના મેળામાં આપણે ક્યાં લઈ જવા ભાઈ? જઈને તના મેળામાં અમને લઈ જવાય. આવડા મેળામાં ના ભાઈ બંધ કોઈ ગયો બોલો બીજા મેળામાં જા લઈ જવા. જો ભાઈ ધાંગધ્રાના ખાસ મિત્રો ભેગા થઈ ગયા. મજા માણે ભાઈ? મજા આવો ભાઈ. મેરો હજી આયા છો ને ભાઈ? કરતા હો મેરો પૈસા આપણા પાછા ભેગા થાય. હાલો સુલતાનપુર થી જતીનભાઈ ભેગા થઈ ગયા હે. શું મેડમ તમે કરો? આટા મારો જાને આટા મારવી ખાલી. હા જમ્પિંગ માં ગયા હતા ને? ના જમ્પિંગ માં આપણે નથી જવા દીધા. છોકરા જવા દીધા હે. જો છોકરા મોજ કરે. બાકી મેરો કેમે? બાકી મોજ ને. બધા તડકાના બધા હે ને સાય આવતા રહ્યા હે. તડકો લાગેલા ભાઈ તમને? એલા એકદાર મેરો આ તડકા સાય નો દેવાને મેરો વઈ જવાનું હોય. એટલે આમને સીન લેવાના આવો ભાઈ. કયા કામના? નારાયણના છો યા ભૂલી ગયો. આ એક ભાઈ હતા પણ ના હે હો માં આપણે હલાણી પરિવાર ભાઈ ભેગા થઈ ગયા. હરી પરવારા ફેસબુક માં મસ્ત મજાના વિડીયો બનાવે અને જો અમારા પહેલા જ ભેગા થઈ ગયા છે. ફાસ્ટમાં બ્લોગ એન્ડ કરી અને આપણે શ્રવણભાઈ હાર્દિકભાઈ હે રામ તો કરી લ્યા. બસ આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી કારણ કે આમાં ફોલોવરનો જ બ્લોગ હતો આપણા માટે. લાઈક કરો, શેર કરો, ફોલો નહીં સબસ્ક્રાઇબ કરો. યુટ્યુબ માટે સબસ્ક્રાઇબ કરો. જો જગદીશભાઈ થી રતાઈ રહ્યા છે એ આપણને મૂકવા આવે છે. થેન્ક યુ ભાઈ. હા એમને ભાઈ હાલો હવે વ્લોગ ને એન્ડ કરી સબસ્ક્રાઇબ કરી નાખો.